મેળા એસોસિએશનના પ્રતિનિધિઓ આની પહેલાં પણ મને મળેલા હતા, આજે પણ મને મળ્યા છે. એ લોકોની અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચેની જે મુશ્કેલી સર્જાણી છે એ અંગે એમના 2-3 મુદ્દાઓ છે. એક મુદ્દો એવો છે કે એમની પાસે જીએસટી બિલવાળી પેલી મેન્યુફેક્ચરિંગની જે હોવી જોઈએ એ નથી. એ લોકોનું એવું કહેવું છે કે અમે આ બધું નાના માણસો પાસે બનાવીએ છીએ, કોઈ બ્રાન્ડેડ કંપનીની આ રાઈડો નથી. જે લોકોએ પરમેનન્ટ ઇન્સ્ટોલ કરવાની હોય છે એ લોકોને આ બધું પરવડે, પણ આ પ્રકારની સાદી રાઈડો અમે બનાવતા હોઈએ એટલે એક પ્રકારની દેશી સનેડા ટાઈપનું આ એમનું કામ છે, એટલે અમારી પાસે એના એ લાયસન્સો નથી. તેમ છતાં અમને મળવું જોઈએ. સામે પક્ષે અધિકારીઓ એ કાગળ ઉપરની એસઓપી ઉપર અટકીને ઊભેલા છે. મેં એમને પણ વાત કરી છે, રાજ્ય સરકારને પણ આ વિષયથી હું અવગત કરવાનો છું, અને નાગરિકોની જાનમાલની સુરક્ષાની બાહેંધરી સાથે નાના માણસોની રોજગારી ઉકલે એવો વચ્ચેનો માર્ગ કાઢવા માટેનો પ્રયાસ હું અવશ્ય કરીશ, અને રાજ્ય સરકારના ધ્યાન ઉપર પણ આ વાત મૂકીશ. મારો મત છે કે એને ચાલુ કરવા દેવું જોઈએ. મારું નામ પરેશભાઈ ભટ્ટ. રૂપાલા સાહેબનો આજે એટીટ્યુડ અમારી પ્રત્યે પોઝિટિવ હતું. એમને કીધું ભાઈ સનાતન સંસ્કૃતિ સાથે આ જોડાયેલો મેળો છે અને લોકમેળો છે, એની અંદર મનોરંજન માટે રાઈડોમાં બેસવા માટે આખા સૌરાષ્ટ્રમાંથી અને રાજકોટ પ્રોપરમાંથી આવનાર ઘણી બધી એવી સંખ્યા હોય જેને નિરાશા ન મળે એટલે રાઈડ સાથેનો લોકમેળો યોજાય એ માટેની હું રજૂઆત જે છે એ સીએમઓ દફતરમાં બી કરીશ, અને માનનીય શ્રી રાજકોટના કલેક્ટર સાહેબને બી હું જાણ કરીશ અને જરૂરી વિગત સાથે આપની ભલામણ કરીશ. એવી રીતની અમને રૂપાલા સાહેબે આશ્વાસન આપેલ છે. શું લાગે છે, સકારાત્મક ફળ નીકળશે? હાલ પૂરતો તો જે રીતે કલેક્ટર સાહેબનો એટીટ્યુડ છે એ હિસાબે તો કલેક્ટર સાહેબ એમ કહે છે કે આ વર્ષ મૂકી દો, અને રૂપાલાજી સાહેબ એમ કહે છે કે ભાઈ અમે તમારી ભલામણ કરીશું, યોગ્ય ઘટતું કરીશું. અમારી રજૂઆત એ જ હતી કે બીજા જિલ્લાઓની અંદર એસઓપી પ્રમાણે લાયસન્સ મળે છે, તો એ લાયસન્સ કેવી રીતે મળ્યા એના અનુસંધાને જ અમને રાજકોટમાં લાયસન્સ આપે ને, એવી બી અમારી અત્યારે બધા જિલ્લામાં મળ્યા છે. કે માધવપુર ગેટની અંદર જેની અંદર આયોજક જ ગુજરાત સરકાર છે, આના પછી જે યોજાનાર તરણેતરનો લોકમેળો છે એના બી આયોજક ગુજરાત સરકાર છે, જેની તરણેતરનો મેળો આપણા રાજકોટના લોકમેળા પછીનો છે, છતાં બી એની ચકડોળ ઊંચી ચકડોળ સાથેના એની પબ્લિસિટી ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા એની જાહેરાતો કરવામાં ચાલુ થઈ ગઈ છે. એટલે એક મોટા બજેટ સાથે યોજાતા આ લોકમેળાના બધી કામગીરી સાથે હજારોના લાખો લોકોની રોજીરોટી સાથે સંકળાયેલી આ વસ્તુ છે, એટલે બને એટલો જેટલો સકારાત્મક અને હકારાત્મક પરિસ્થિતિ સરકાર લોકો પ્રત્યે રાખે તો એ એક લોકોની રોજીરોટી સાથેનો આ પ્રશ્ન છે તો સુખાકારીનો ઉકેલ આવે.